ઊંચી ટેકરીઓમાં વસેલું એક સરસ મજાનું મંદિર જેને મિની પાવાગઢ કહેવામાં આવે છે. સાબરમતી નદીના કિનારે વસેલું આ મંદિર મિની પાવાગઢ કહેવામાં આવે છે. મિત્રો, બે મંદિર, એક નીચે અને એક ઉપર, તમે આ જોઈ શકો છો. કેટલું સુંદર કુદરતી વાતાવરણ અહીંયા જોવા મળે છે. ખૂબ સુંદર આ વાતાવરણ છે. તો સ્વાગત છે મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં, અને હું છું દિલીપ ગુજરાતી. મિત્રો, આજે આપણે આવ્યા છીએ ગાંધીનગર જિલ્લાના અંબોડ ખાતે. આ અંબોડ ગામમાં એક જગ વિખ્યાત કહી શકાય એવું સરસ મજાનું મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે, જેને મિની પાવાગઢ તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મિત્રો, આ જ સીડી દ્વારા ચઢી અને ઉપર જવાનું છે, અને ત્યાં જઈને તમને બતાવીએ કે આ સરસ મજાનું મિની પાવાગઢ કહેવાતું મંદિર કેવું છે અને શું છે તેનો ઇતિહાસ. જુઓ મિત્રો, ખૂબ સરસ મજાનું મહાકાળીનું ધામ એટલે મિની પાવાગઢ અંબોડ ગાંધીનગર જિલ્લામાં આવેલું સાબરમતી નદીના કિનારે વસેલું સુંદર મજાનું આ મંદિર આપ નિહાળી રહ્યા છો. ઘણા લોકોના કહેવા મત મુજબ 700 વર્ષ જૂનું મંદિર છે. જો કે ઉપરની બાજુએ એમ કહેવાય કે નવીન મંદિર ગુજરાત સરકારના અનુદાન પેટે બનાવવામાં આવ્યું છે. ખૂબ સુંદર મિત્રો આ મંદિર છે, આપ નિહાળી શકો છો. એના દર્શન પણ કરવો એક લાહવો ગણાય છે. મિત્રો, આ છે એની પડથાર, અને એમ કહેવાય કે સામે દેખાય માતાજીની મૂર્તિ છે, મહાકાળીની મૂર્તિ, પાવાગઢ વાળી કાળી મહાકાળીની મૂર્તિ બાપ આપ નિહાળી રહ્યા છો. ખૂબ સુંદર અહીંયા વાતાવરણ જોવા મળે છે, અને આપ નિહાળી રહ્યા છો અંબોડ ધામ, મહાકાળી માતાજી મંદિર અંબોડ. અહીંયા પ્રસાદ પણ આપ નિહાળી શકો છો. અને આ છે મિત્રો મહાકાળીની સુંદર મજાની મૂર્તિ, સુંદર મજાનું મંદિર આપ નિહાળી રહ્યા છો. કેટલું સુંદર અને આહલાદક અહીંયા આ મૂર્તિ જોવા મળે છે. માં મહાકાળીને યાદ કરીએ ત્યારે એમ કહેવાય કે પાવાગઢના પતઈ રાજ યાદ આવે બાપ. ને પાવાગઢના પતઈની હિસ્ટ્રી તમે જાણતા હશો, એ જ મહાકાળી છે બાપ. પણ મિની પાવાગઢ તરીકે ઓળખાતું અંબોડ ગામ, અને એ ગામની પાદર એમ કહેવાય કે સાબરમતી નદીના કિનારે વસેલું સુંદર મજાનું આ ગામ, સુંદર મજાનું ટેકરી ઉપર વસેલું સુંદર મજાનું આ મંદિર. મિત્રો, આ મંદિરની નીચેની બાજુ જોઈએ તો એક બીજું મંદિર છે જે મુખ્ય મંદિર તરીકે ઓળખવામાં આવે છે. મહાકાળી મંદિરનો આ ઘુમ્મટ તમે જોઈ શકો છો. સ્તંભો ઉપર આખું જ નિર્માણ પામેલું આ સુંદર મજાનું મંદિર, ખૂબ સુંદર મંદિર, કોતરકામની સહિત મંદિર આપણે નિહાળી રહ્યા છો. હજારો પ્રમાણમાં શ્રદ્ધાળુઓની આસ્થા મંદિર સાથે જોડાયેલી છે એવું અંબોડ ગામમાં આવેલું સાબરમતી નદીના કિનારે વસેલું આ સુંદર મજાનું સરસ મજાનું મંદિર. જુઓ મિત્રો, કેટલું સુંદર અહીંયા વાતાવરણ જોવા મળે છે. સ્તંભો ઉપર નિર્માણ પામેલું આ સરસ મજાનું મંદિર, બહારથી આવો એનો લુક દેખાય છે. તમે જુઓ મિત્રો, આજુબાજુની પડથાર અત્યારે અહીંયા એમ કહેવાય કે હવન વિધિ ચાલુ હોવાથી મંડપ પણ અહીંયા જોવા મળે છે. ખૂબ સુંદર મજાનું આ મંદિર છે, આપ નિહાળી શકો છો. મિત્રો, અહીંયા અત્યારે યજ્ઞ વિધિ ચાલે છે. તમે જુઓ, એટલા માટે આ યજમાનો માટે આ પ્રકારનું અહીંયા ગોઠવણ કરેલી છે. અને બિલકુલ બાજુમાં સાબરમતી નદી, એમ કહેવાય કે ગુજરાતની લોબામાં લોબી નદી સાબરમતી નદીનું વહેણ જાય છે. આ પાછળથી વ્યૂ તમને બતાવીએ છીએ. કેટલું સુંદર પ્રકારનું આ મંદિર દેખાય છે. મિત્રો, ખૂબ સુંદર મંદિર છે. મહાકાળીના પરચા અપરંપાર, એમ કહેવાય કે પાવાના પતઈનું પતન કરનાર, એમ કહેવાય કે મહાકાળી કાળી મહાકાળી ભદ્રકાળી દેવીનું આ મંદિર. મિત્રો, આ નીચે આવેલું મંદિર તમને બતાવવાનો પ્રયત્ન કરીએ છીએ. એમ કહેવાય કે નીચેની બાજુ જે મંદિર આવેલું છે આ મંદિર છે, આ મુખ્ય મંદિર ગણવામાં આવે છે. એમાં પણ તમે જોઈ શકો છો સુંદર મજાની પ્રતિમા મહાકાળી દેવીની. લાખોની સંખ્યામાં અહીંયા શ્રદ્ધાળુઓ આવે છે, પોતાની માનતા કરે છે, પ્રસાદ ચડાવે છે, અને બાજુમાં અહીંયા ભોજનાલય પણ બનાવવામાં આવ્યું છે. અને આ છે મિત્રો નીચે આવેલું મુખ્ય મંદિર. તમે જુઓ, ખૂબ સુંદર મંદિર છે. તમે જોઈ શકો છો કેટલું સરસ બાંધકામ છે. એનો ગુંબજ પણ ખૂબ સરસ છે, એની પડથાર પણ ખૂબ સરસ છે. અને મિત્રો, સાબરમતી નદીના કિનારે વસેલું આ મંદિર કુદરતી સૌંદર્ય ભરપૂર ધરાવે છે. તમે આવો ને તો કિનારે એમ લાગે કે એકલું કુદરતી સૌંદર્ય હોય અને ઘડીક બેસવાનું મન થાય એવી આ જગ્યા છે. મિત્રો, કોઈક દી આવો અને મુલાકાત લેજો. અંબોડ ગામે આવેલું ઊંચી ટેકરી પર આવેલું મહાકાળીનું મંદિર મિત્રો આપ નિહાળી શકો છો. અને આજુબાજુ આખું જ આવું વાતાવરણ છે, અને બાજુમાં સાબરમતી નદીનું વહેણ છે. મિત્રો, ખૂબ સુંદર વાતાવરણ અહીંયા જોવા મળે છે. મિત્રો, જુઓ, સામે દેખાય સાબરમતી નદી છે, આખી પડથાર છે. ધજાઓ તમે જોઈ શકો છો. મસ્ત મોટો એમ કહેવાય કે આ વડ છે, ને વડની છાયામાં શીતળ છાયામાં લોકો બેસે છે, અને ઉપરથી આ પ્રકારનો આખો વ્યૂ દેખાય છે. મિત્રો, ખૂબ સુંદર. સામે નીલકંઠ મહાદેવનું મંદિર દેખાય છે.
કોતરો કહી શકાય એમાં વસેલું કુદરતી સાનિધ્યમાં રહેલું આ સુંદર મજાનું મંદિર. તો મિત્રો આ હતું અંબોડ ખાતે આવેલા બંને મંદિરો, મહાકાળીના બંને મંદિરો મિત્રો, એક ઉપર અને એક નીચે છે, અમે તમને બતાવ્યા અને સાબરમતી નદીના કિનારે આવેલા છે મિત્રો. તો આ હતો અમારો એક ઐતિહાસિક અને ધાર્મિક વિડીયો. જો આપણે ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ તો ચોક્કસ કરજો, જેથી અમારા નવા ઐતિહાસિક વિડીયો આપની સુધી પહોંચી શકે.